નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે STD 9 યુનિટ 9માં આજે આપણે પાર્ટ 3માં એક્સરસાઇઝ શીખવાની છે. આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં લેસન કમ્પ્લીટ કર્યું છે અને પાર્ટ 3માં હવે એક્સરસાઇઝ શીખવાની છે. તો મિત્રો, તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો, એમાં પેજ નંબર 19-3 ઉપર આપેલું છે. ગ્લોસરી છે જે તમે રાઇટ કરી જ લીધી છે પાકી બુક્સમાં, અને એના નીચે છે વોકેબલરી, એમાં V1 છે, એક્સરસાઇઝ V1 અહીંયા રાઇટ કરતી જઈશ. સાચા આન્સર છે એ રાઇટ કરીશ, બરાબર છે. રિપ્લેસ ધ અંડરલાઇન, આમાં શું કરવાનું છે જો, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. ધ ફર્સ્ટ one or two letters of the two words given the brackets of make your search easy. એટલે કે પાઠમાં આને લગતા લેસનમાં કયા યુનિટને લગતા કયા શબ્દો યુઝ કર્યા છે, વાપરવામાં આવ્યા છે, એના માટેનું છે. તો આપણે એને પહેલાં સમજી લઈએ અને પછી પૂરશું આપણે આગળ. લાસ્ટ સન્ડે આઈ હેડ નથિંગ સ્પેશિયલ ટુ ડુ. લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, આઈ હેડ નથિંગ સ્પેશિયલ ટુ ડુ, મારે કંઈ એવું ખાસ કંઈ કામ હતું નહીં. સો આઈ વોઝ સિટિંગ અંડર અ ટ્રી ઇન અ પાર્ક. સો આઈ વોઝ સિટિંગ, તેથી હું સિટિંગ એટલે બેઠો હતો, અંડર અ ટ્રી ઇન અ પાર્ક એટલે બાગમાં એક વૃક્ષની નીચે હું બેઠો હતો. મારે કંઈ કામ ના હતું એટલે તે દિવસે હું ફ્રી હતો એટલે ત્યાં બેઠો હતો. માય થોટ્સ વેર રનિંગ ફ્રી. મારા વિચારો છે તે દિવસે તદ્દન ફ્રી હતા, કેમ કે મારા મગજમાં તે દિવસે કાંઈ જ પણ ચાલતું ન હતું, એટલે હું સાવ ફ્રી હતો, એટલે મારા વિચારો પણ મુક્તપણે એની રીતે આઝાદ હતા. સમ ચિલ્ડ્રન વેર શાઉટિંગ. શાઉટિંગ એટલે બૂમો પાડવી અથવા તો ચીસો પાડવી. સમ ચિલ્ડ્રન વેર શાઉટિંગ, કેટલાક બાળકો હતા એ ચીસો પાડી રહ્યા હતા. હવે બાજુમાં તમને SC આપ્યું છે તો એનો સિમિલર વર્ડ્સ લખવાનો છે. તો શાઉટિંગ આપ્યું છે તો ત્યાં શું લખવાનું છે? સ્ક્રીમિંગ આવશે. તો S અને C આપ્યું છે તો એનો લખો સ્પેલિંગ REAMING. આખો સ્પેલિંગ આ થશે, તમારે લખવાનું છે. સ્ક્રીમિંગ એટલે કે ચીસો પાડતા હતા. સમ વેર પ્લેઇંગ, અને કેટલાક છે રમતા હતા. એન ઓલ્ડ મેન વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી, અને એક વૃદ્ધ માણસ, ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ, સ્લીપિંગ અંડર અ ટ્રી, અને એ પણ છે એક વૃક્ષના નીચે શાંતિથી સૂતા હતા. વાઇલ ધ લાઇટ રિપલ્સ ઓફ એર. રિપલ્સ ઓફ એર એટલે હવાના હળવા હળવા ઝોકા સાથે એ ઝાડના છાયા નીચે સૂતા હતા, ત્યારે એક હવાના હળવા હળવા ઝોકા સાથે હી વોઝ પ્લેઝિંગ હિમ, તેને એક ઝોકું આવી જાય છે. એટલે હવે અહીંયા છે બેર, બી અને આર આપ્યું છે તો બેર થશે એનું, BR આપેલું છે. તો હવે શું આવશે એની પાછળ? ERE. આ રીતે લખવાનું છે એમાં. સડનલી અ લિટલ બર્ડ કમ ડાઉન. સડનલી એટલે કે અચાનક, એક અ લિટલ બર્ડ કેમ ડાઉન, એક નાનકડું પક્ષી છે તે નીચે આવે છે. કમ ડાઉન એટલે નીચે આવે છે. ખાલી જગ્યા ઓન માય શોલ્ડર, અને મારા ખભા ઉપર આવીને બેસે છે. કમ ડાઉન એટલે નીચે આવવું, તો એમાં લેન્ડેડ આવશે. એનો LA લખ્યું છે તમારે, LA, તો એનો લેન્ડેડ લખવાનું થશે DELANDED. આ રીતે લખવાનું છે તમારે એમાં. એટ ફર્સ્ટ આઈ વોઝ અફ્રેડ. પહેલી વખતમાં તો હું ડરી જ ગયો સાવ. ખાલી જગ્યા ડરવું એટલે અફ્રેડ એટલે ડરવું થાય, અને આમાં શું આવશે? ફ્રાઇટેન્ડ આવશે. શું આવશે? તો અહીંયા લખવાનું છે, FR લખ્યું છે તમને, FRIGHTENED, ફ્રાઇટેન્ડ, બરાબર છે. આ રીતે લખી નાખવાનું છે. ધેન માય આઈઝ સ્પાર્કલ્ડ, અને પછી જોઉં છું તો અચાનક મારી આંખો છે એકદમ ચમકી ઉઠે છે. સ્પાર્કલ્ડનું શું થઈ જશે? બ્રાઇટેન્ડ થશે. તો શું આવશે? BR લખ્યું છે તમને, BRIGHTENED, બ્રાઇટેન્ડ એટલે પણ ચમકવું, અને એની આંખો ચમકી ઉઠે છે. ધીસ ઇનસાઇડ બ્રાઉટ અ બિગ, ખાલી જગ્યા. આ બનાવ બન્યા પછી એટલે કે મારી સાથે આ વસ્તુ થઈ ત્યાર પછી જ કે મને સ્માઇલ ઓન માય ટાયર્ડ, ખાલી જગ્યા ફેસ, એટલે કે હું ખૂબ જ ખુશીની સ્માઇલ સાથે મારા ચહેરા પર એક ચમક આવે છે. તો બ્રોટ અ બિગ પછી શું આવશે? બોર્ડ આવશે. શું આવશે? B આપ્યું છે તમને, BROAD, બ્રોડ, અને છેલ્લી ખાલી જગ્યામાં એક્ઝિસ્ટેડ ફેસ, એટલે મારા ચહેરા ઉપર ખુશીની જે ચમક આવે છે એને એક્ઝિસ્ટેડ કહેવાય.
એટલે ઉત્સાહિત થવું. તો EX આપ્યું છે તમને HAUSTED એક્ઝિસ્ટેડ ફેસ, અને મારા ચહેરા ઉપર એક ઉત્સાહની એટલે ખુશીની ચમક આવે છે. V1 અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછી પાછળ ફેરવી આપણે તમારા પેજ નંબર 94 ઉપર V2 આપેલી છે, તો એ આગળ જોઈએ આપણે. એમાં તમારે સિલેક્ટ જ કરવાના છે, પાઠના શબ્દ છે, પણ આપણે જે વિકલ્પ આવે છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો, એવી રીતે આમાં સિમિલર મિનિંગ છે કે એના જેવા અર્થવાળું આ કયું સેન્ટેન્સ છે એ શોધીને તમારે એના ઉપર ટીક માર્ક કરવાનું છે. V2 અંડરલાઇન ધ સેન્ટેન્સ વિથ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ ડુ ધ મેઇન સેન્ટેન્સ. સિમિલર મિનિંગવાળું વાક્ય છે એ તમારે શોધવાનું છે. પેલું છે બિફોર રેસમાં Before Resma could understand anything, the new ball landed in her lap. Before Resma, રેસમા સમજે તે પહેલાં જ could understand anything, કંઈ પણ સમજે તે પહેલાં, understand એટલે સમજવું, anything એટલે કંઈ પણ, રેસમા કંઈ પણ સમજે તે પહેલાં જ the new ball landed in her lap, એટલે જે નવો બોલ છે એ આવીને તેના ખોળામાં જ સીધું પડે છે. તો હવે એને લગતું કયું વાક્ય છે? તો પહેલું છે the new ball was on the land. બીજું ધ ન્યૂ બોલ કમ ઇન હર લેપ, બોલ આવીને એના ખોળામાં પડે છે. ધ ન્યૂ બોલ વોઝ ઇન હર લેપ. અને ચોથું રેસમા હેડ ગોટ અ ન્યૂ બોલ ઇન હર લેપ. તો એમાં આવશે બીજા નંબરનું જે વાક્ય છે ધ ન્યૂ બોલ કેમ ઇન હર લેપ. અહીંયા લખું છું, એમાં આ પેલું વાક્ય છે, એમાં બીજા નંબરનું જે વાક્ય છે એમાં તમારે ટીક માર્ક કરવાનું છે આવી રીતે. પછી બીજું છે રેસમા વોઝ પઝલ્ડ. પઝલ્ડ એટલે મૂંઝવણમાં મૂંઝાઈ જવું. રેસમા છે મૂંઝાઈ જાય છે અથવા તો મૂંઝવણમાં પડી જાય છે. તો એમાં પણ બીજા નંબરનું જ આવશે. પેલું છે રેસમા હેડ અ પ્રોબ્લેમ. રેસમાને કંઈ સમસ્યા હતી. રેસમા વોઝ કન્ફ્યુઝડ. રેસમા થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હતી. રેસમા વોઝ વેરી હેપી. રેસમા છે ખૂબ જ ખુશી અનુભવતી હતી. કે રેસમા વોઝ સ્કેર્ડ, કે રેસમાને થોડુંક દુઃખ થયું હતું. તેમાં પણ બીજા નંબરમાં પણ બીજા નંબરનું જ આવશે. એમાં આ રીતે ટીક માર્ક કરશું આપણે. ત્રીજું એટ ધ મોમેન્ટ ધ ડક લુકડ એક્ઝિસ્ટેડ. એમાં છે પેલું ધ ડક લુકડ ડેડફુલ. ધ ડક વોઝ લુકિંગ ફોર અ પ્લેસ હાઇડ. ધ ડક લુકડ વેરી ટાયર્ડ. ધ ડક સીમ્ડ અનહેપી. તો ત્રીજા નંબરના વાક્યમાં ત્રીજું આવશે, તો એમાં આ રીતે ટીક માર્ક કરી દઈશું. ત્યાર પછી છે ચોથું ધે વેર થ્રિલ્ડ ટુ સી ધ બર્ડ ઇન રેસમાઝ લેપ. ધે વેર થ્રિલ્ડ, તેઓ ચિંતા એટલે રોમાંચક અનુભવતા હતા. શું જોઈને? સી ધ બર્ડ્સ એટલે પેલું પક્ષી જોઈને, રેસમા સ્લેપ રેસમાના ખોળામાં. તેઓ ચિંતામાં હતા. બાળકો છે એ રોમાંચિત અનુભવતા હતા કે રેસમાના ખોળામાં જે પક્ષી જે હતું એને જોઈને બાળકો એકદમ ઉત્સાહિત થઈ ગયા હતા, રોમાંચિત અનુભવતા હતા. તો એમાં પહેલું છે ધે વેર વેરી મચ એક્સાઇટેડ ટુ સી ધ બર્ડ. ધ ફેલ્ટ એસ્ટોનિશ્ડ ટુ સી ધ બર્ડ. ધે વેર અફ્રેડ ટુ ધ સી બર્ડ. અને ધે વેર સેડ ટુ સી ધ બર્ડ. એમાં પહેલું આવશે ચોથા નંબરમાં. પહેલું જે સેન્ટેન્સ છે ધે વેર વેરી મચ એક્સાઇટેડ ટુ સી ધ બર્ડ. એક્સાઇટેડ થઈ ગયા હતા એટલે કે ઉત્સાહમાં એકદમ આવી ગયા હતા. પાંચમું ધ ચિલ્ડ્રન મર્ચેડ ઇન ટુ ધ રૂમ. એટલે બાળકો સીધા જ છે એ રૂમમાં પ્રવેશ કરી જાય છે. પેલી રેસમાનો જે રૂમ હતો એના રૂમમાં સીધા પ્રવેશ કરી જાય છે. તો એમાં છે ધ ચિલ્ડ્રન વોકડ અવે ફ્રોમ ધ રૂમ. ધ ચિલ્ડ્રન રન ઇન ટુ ધ રૂમ. ધ ચિલ્ડ્રન એન્ટર્ડ ધ રૂમ. બાળકો છે એ રૂમમાં પ્રવેશે છે. અને ચિલ્ડ્રન વોકડ ઇન ટુ ધ રૂમ અને ચાલીને આવે છે. તો પાંચમામાં આવશે ચિલ્ડ્રન એન્ટર્ડ ધ રૂમ. ત્રીજા નંબરનું ચિલ્ડ્રન એન્ટર્ડ ધ રૂમ. અને છઠ્ઠું છે they all catched એટલે પંપાળવું એન્ડ પ્લેડ વિથ ધ ડગ. તેઓ આ બતકને ખૂબ જ પંપાળતા હતા અને તેની સાથે રમતા હતા. તો એમાં છે ચોથા નંબરનું જે વાક્ય છે, છઠ્ઠામાં 4 નંબરનું જે વાક્ય છે એટલે કે છેલ્લું વાક્ય ચિલ્ડ્રન શોડ ધેર લાઇકિંગ બાય મૂવિંગ ધેર હેન્ડ્સ ઓન ધ ડક એન્ડ પ્લેઇંગ વિથ ઇટ. અને તેના હાથમાં પણ લઈ લેતા હતા, ખોળામાં પણ રમાડતા હતા અને એની સાથે પણ રમતા હતા. ત્યાર પછી છે બાજુના પેજ નંબર 95 પર આપણે V3 જોઈશું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ધ રીડ આઉટ ઇન અ પેયર્સ. તો એમાંથી તમારે આ ડાયલોગના જે ઓપ્શન છે એ ઉપર આપેલા છે, આડાવડા છે, એને આપણે બનાવવાના છે. સ્પેસ્ટિક, ડીમ, ફ્લેપ, વાઇન્ડી અને ફ્રાઇટેન્ડેડ. પેલું છે મુન્ના. મુન્ના
હાઉ ડુ યુ ફીલ ઇફ યુ સી ફાયરેસ્ટ ડોગ એપ્રોચિંગ કમિંગ ટુ યુ? તો આઈ વિલ બી ફ્રાઇટેન્ડ, એમાં બીમાં લખો V3, એમાં પહેલું જ છે બી, એમાં લખો ફ્રાઇટેન્ડ, આઈ પછી બી, આ રીતે આપ્યું છે. પછી એમાં ખાલી જગ્યામાં લખવાનું છે ફ્રાઇટેન્ડ, FRIGHTENED, ફ્રાઇટેન્ડ. ત્યાર પછી છે વોટ વુડ યુ કોલ ધ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ લેગ્સ એન્ડ સો? એવું કોણ છે કે જેને એવું શું થાય છે કે એવા કયા વ્યક્તિ હોય છે કે જે પોતાના હાથ અને પગ છે એ પોતાની જાતે મૂવમેન્ટ કરી શકતા નથી, કે તે પોતાની રીતે કંટ્રોલ કરી શકતા નથી? તો એવું કોણ હોય કે શું થયું હોય એને? તેના બીના જવાબમાં છે આઈ વુડ કોલ હિમ હર. તો એને શું થયું કહેવાય? સ્પેસ્ટિક કહેવાય. તો એમાં પણ બીના જવાબમાં લખવાનું છે એ. ડાયરેક્ટ આન્સર જ લખું છું, સ્પેસ્ટિક, SPASTIC, સ્પેસ્ટિક. એના નીચે છે કેન યુ સી ધ ડક ઇન ધ પોન્ડ? બી નો આઈ કાન્ટ, ના હું કરી શકું એમ નથી. એ વાય કાન્ટ યુ સી ધ ડક? ડક છે એ તમને શું કઈ રીતે જોવે છે? બિકોઝ ઇટ ઇઝ ખાલી જગ્યા લાઇટ હિયર, તેનો પ્રકાશ છે એ આછો થઈ ગયો હતો, એટલે બીમાં આવશે ડીમ. ખાલી જગ્યામાં ખાલી આટલું જ લખવાનું છે, ડીમ. અને લાસ્ટમાં જે વધ્યું છે એ ઇટ્સ ધ મોન્સૂન ટાઈમ, આ ચોમાસાની ઋતુ જેવી હતી. ઇટ્સ અ રેઇનિંગ હેવીલી નાવ, એટલે કે અત્યારે વરસાદ છે ખૂબ જ હળવા પ્રમાણમાં અથવા તો ભારે પ્રમાણમાં વરસે છે. યે ઇટ ઇઝ વાઇન્ડી ટુ, WINDY. એમાં પણ બી ઓપ્શનમાં આવશે INDY. V1, V2 અને V3 અહીંયા કમ્પ્લીટ કરી છે. પછી હવે આગળ જોશું આપણે પેજ નંબર 96માં કાંઈ નથી કરવાનું, અને 97માં પેજ નંબર 97 એમાં છે C7, જે ક્વેશ્ચન આન્સરની આપેલી છે, જે ક્વેશ્ચન સેન્ટેન્સ આપ્યા છે એ C7, અને એના પાછળના પેજ 98 ઉપર C8 આપેલી છે. એ બે C7 અને C8 છે એ તમારે હોમવર્કમાં, એટલે કે પાકી બુકમાં તમારે લખવાની છે. એ તમને ખ્યાલ જ છે, આપણે લખીએ છીએ એ રીતે લખી નાખવાની છે. હવે બાજુના પેજ નંબર 99 ઉપર આપણે જોવાનું છે L3 છે. L3 આપણે જોવાનું છે. એમાં શું છે? વર્ક ઇન પેયર્સ, રીડ ધ ટેબલ, એટલે કે આ ટેબલ જે આપ્યું છે મતલબ કે જોડકા જે છે એમાં આપણે કરવાનું છે. કોલમ સો રીઝન્સ ટુ સમ એક્શન એન્ડ કોલમ બી હેઝ રિઝલ્ટ ઓફ ધ એક્શન મેચ ધ પ્રોપરલી. ઇન શોર્ટ કે એકમાં રીઝન આપેલું છે, તમને કારણ આપ્યું છે, અને બી છે એમાં તમને રિઝલ્ટ આપેલું છે. તો એની સાથે આપણે એને પ્રિપેરથી મેચ કરવાની છે. એક રીઝન છે અને એક એનું રિઝલ્ટ છે. તો શું રિઝલ્ટ આવ્યું છે એના વિશે કરશું આપણે. તો ડાયરેક્ટ તમારે એની સાથે જોડી જ દેવાના છે. તો હવે એમાં આપણે આગળ જોઈએ. તો અહીંયા ફર્સ્ટ છે એ, અને અહીંયા છે બી. તેમાં પેલું છે ધીસ સમ ઇઝ રાધર ડિફિકલ્ટ. ધીસ રાધર ડિફિકલ્ટ. LT. પછી આમાં છે જે નંબર આપ્યા છે એમાં લખી નાખવાનું છે. અહીંયા 1 આગળ લખી નાખજો. 1 2 3 4 5 and 6. તો પેલું છે સો ધેટ વી માઇટ. આ પેલું વાક્ય છે. પછી બીજું છે સો ઓલ ધ સ્ટુડન્ટ્સ. ઓલ સ્ટુડન્ટ્સ. ત્રીજું છે સો હી કુડન્ટ
સો હી કુડન્ટ વાળું છે. પછી છે ધેરફોર યુ શુડ. પછી છે સો ટોલ બિલ્ડિંગ્સ. અને છેલ્લે છે ધેર ફોર એવરીવન. આ રીતે આપેલા છે બીમાં. અને પેલું છે તો ધીસ સમર ઇઝ રાધર ડિફિકલ્ટ. તો પહેલું વાક્ય છે એને તમારે બીજા સાથે આ રીતે જોડી દેવાનું છે. સો ઓલ ધ સ્ટુડન્ટ્સ કાન્ટ ડુ ઇટ. ત્યાર પછી છે ઇટ ઇઝ રેઇનિંગ. ઇટ ઇઝ રેઇનિંગ તો એમાં આવશે ધેરફોર યુ શુડ, એટલે કે 4 નંબરનું જે વાક્ય છે ધેરફોર યુ શુડ ટેક એન અમ્બ્રેલા વિથ. તેથી કે વરસાદ ખૂબ જ આવે છે, તેથી આપણે કે સાથે છત્રી અમ્બ્રેલા વિથ યુ, એટલે કે છત્રી આપણે સાથે લઈને જવું જોશે. એટલે બીજું છે એને 4 નંબર સાથે જોડી દેશું. પછી છે ઇટ વોઝ અ સર્વ અર્થક્વેક. અર્થક્વેક. ઇટ વોઝ અ સર્વ અર્થક્વેક. ત્યાં થોડા ભૂકંપના આંચકા હોય એવું લાગતું હતું. સો ટોલ બિલ્ડિંગ ક્લોબ્સ્ડ, એટલે કે તેથી કે ભૂકંપના આંચકા આવતા હતા એટલે તેથી છે ઊંચી બિલ્ડિંગો છે એ પડી ગઈ હતી. અર્થક્વેક એટલે એને છે છેલ્લાથી બીજા નંબર સાથે, એટલે કે 5મા નંબર સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી નીચે છે હી વોઝ અ લેઝી બોય. લેઝી એટલે આળસુ. તે એક આળસુ છોકરો હતો, તેથી ધેરફોર એવરીવન હેટેડ હિમ, એટલે લાસ્ટ વાળું વાક્ય છે એ કરવાનું છે. હી વોઝ અ લેઝી બોય. તો એને લાસ્ટ નંબરના 6થા નંબરના વાક્ય સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી છે હી બિલોંગ્ડ ટુ અ પુઅર ફેમિલી. તો સો એમાં આવશે 3જા નંબરનું વાક્ય. સો હી કુડન્ટ બાય ન્યૂ ક્લોથ્સ. બરાબર છે. તો હી બિલોંગ્ડ ટુ અ પુઅર ફેમિલી. તો એને છે આપણે 3જા નંબરના વાક્ય સાથે સો હી કુડન્ટ બાય ન્યૂ ક્લોથ્સ. સો હી કુડન્ટ બાય ન્યૂ ક્લોથ્સ. ત્યાર પછી છે હી લાસ્ટ આલો વી સ્ટાર્ટેડ યરલી. વી સ્ટાર્ટેડ અર્લી. EARLY. અર્લી એને છે ફર્સ્ટ નંબરના વાક્ય સાથે જોડી દઈશું. સો દેટ વી માઇટ નોટ મિસ ધ ટ્રેન. આ રીતે આમ સાઈડમાંથી લઈ લઈશું એટલે ચાલશે. તો પહેલા નંબરનું વાક્ય છે ધીસ સમ ઇઝ ડિફિકલ્ટમાં, તો એનું આવશે સો ઓલ ધ સ્ટુડન્ટ્સ. ત્યાર પછી છે ઇટ ઇઝ અ રેઇનિંગ, તો એનું આવશે ધેરફોર યુ શુડ ટેક અન અમ્બ્રેલા વિથ યુ. પછી ત્રીજું છે ઇટ વોઝ એ સર્વ ઇન અર્થક્વેક, તો સો ટોલ બિલ્ડિંગ્સ એટલે 5 નંબરનું છે. પછી છે હી વોઝ અ લેઝી બોય, તો હી વોઝ અ લેઝી બોય તો એનું લાસ્ટ વાળું છે ધેરફોર એવરીવન હેટેડ હિમ. પછી હી બિલોંગ્ડ ટુ અ પુઅર ફેમિલી, તો એનું છે સો હી કુડન્ટ બાય અ ન્યૂ ક્લોથ્સ. અને લાસ્ટમાં છે હી સ્ટાર્ટેડ અર્લી, એમાં છે ફર્સ્ટ સો ધેટ વી માઇટ. તો મિત્રો અહીંયા આપણે L3 છે એ કમ્પ્લીટ કરી છે અને હવે આવે છે L4A. L4Aમાં થઈ જશે જોઈન ધ પેર્સ ઓફ સેન્ટેન્સ ચૂઝિંગ ધ પ્રોપર કન્જક્શન ફ્રોમ ધ બાસ્કેટ. એટલે કન્જક્શન વાળું છે એને આપણે જોઈન કરવાના છે. તો આપણે એને જોશું આગળ. હવે
પહેલું છે કન્જક્શનના કયા વર્ડ્સ એમાં થશે એ જોઈએ. સી ફેલ ડાઉન ફ્રોમ ધ 5th સ્ટેપ. તેણી 5મા પગથિયાથી પડી છે. સી ડીડ નોટ હર્ટ હરસેલ્ફ. તેને કોઈ પણ જાતની ઈજા થઈ નથી. યેટ અને સો છે તો પહેલામાં છે યેટથી વાક્ય જોડાશે. શેનાથી? યેટથી. બરાબર. શું કામ? તો એનું ગુજરાતી શું છે? તેણી 5મા પગથિયેથી પડે છે છતાં પણ તેને કંઈ ઈજા થતી નથી. બીજું છે ધ ડૉક્ટર ટાયર્ડ હિઝ બેસ્ટ. ડૉક્ટર છે તેનો સારામાં સારો અને પૂરતો પ્રયત્ન કરે છે. હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. પણ તે બચાવી શકતા નથી. પેશન્ટને બચાવી શકતા નથી. એટલે ઓર અને બટ આવ્યું છે એટલે એમાં વાક્ય બોલતા જ આપણને ખબર પડી જાય કે અહીંયા બટ જ વપરાશે. શું કામ? તો કે ડૉક્ટરે તેનો પૂરતો પ્રયત્ન કર્યો છે પેશન્ટને બચાવવા માટે, છતાં પણ તે પેશન્ટને બચાવી શકતા નથી. એટલે બીજામાં આવશે બટ. ત્યાં પછી ત્રીજું છે ધે વોન્ટેડ ગુડ ગવર્મેન્ટ ઇન ધ સ્ટેટ. એટલે તે લોકો પોતાના રાજ્યમાં સારી સરકાર આવે એવું ઈચ્છતા હતા. ધે ઇલેક્ટેડ એટ ઓનેસ્ટ કેન્ડિડેટ ઇન ધ ઇલેક્શન. ઇલેક્શન એટલે ચૂંટણી. તો ચૂંટાઈ ગયા. તેથી તે લોકોએ તેનો સારામાં સારો કેન્ડિડેટ પોતે જ ચૂંટી લીધો છે. એટલે ઓલ્ધો અને ધેરફોર એમાં આવશે ધેરફોર. તેથી તેથી તે લોકોએ પોતાનો સારામાં સારો કેન્ડિડેટ હતો એ પોતે જાતે જ ચૂંટી લીધો છે. ચોથું યુ કેન સિલેક્ટેડ અ રેડ પેન. તમે રેડ પેન સિલેક્ટ કરી શકો છો અને યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. તમે બ્લુ પેન પણ સિલેક્ટ કરી શકો છો. સો ધેટ અને આઈધર ઓર. તો આમાં શું આવશે? આઈધર ઓર વાળું આવશે. તો કેવી રીતે આવશે? યુ કેન સિલેક્ટ આઈધર. તો અહીંયા આવશે યુ કેન સિલેક્ટ આઈધર અને યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. તો આઈધર અ રેડ પેન ઓર, હવે અહીંયા ઓર આવશે અ બ્લુ પેન. બરાબર. આ રીતે આઈધર અને ઓરનો ઉપયોગ થશે. યુ કેન સિલેક્ટેડ આઈધર અ રેડ પેન ઓર બ્લુ પેન. કાં તો તમે રેડ પેન સિલેક્ટ કરી શકો છો અને કાં તો તમે બ્લુ પેન સિલેક્ટ કરી શકો છો. ટર્ન ધ લાઇટ્સ ઓફ. તમે લાઇટ બંધ કરી દો. વી કેન સ્લીપ. અમે સૂઈ શકીએ. તો સો અને ઓર છે તો એમાં શું આવશે? સો આવશે. પાંચમું વાક્ય છે એ સોથી જોઈન થશે. શું કામ ને? તો કે તમે લાઇટ બંધ કરો તો તેથી અમે સૂઈ શકીએ. તો મિત્રો આજે L4 છે આટલી એક્ટિવિટીઝ આપણે કરી એક્સરસાઇઝ. આજના આ લેસનમાં આટલી એક્ટિવિટી કરવાની છે. તો અહીંયા આપણો પાર્ટ 3 હતા એ બધા જ પાર્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. પાર્ટ 1 એન્ડ પાર્ટ 2માં સ્ટોરી સમજ્યા આપણે અને પાર્ટ 3માં આજે એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ આપણે આજે કરી છે. તો અહીંયા આપણો 9મું લેસન છે જે ચેપ્ટર એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાં સુધી આપનો નમસ્કાર.